જો પૈસા ઘરમાં ન રહે તો આજે જ તમારા ઘરમાંથી 7 વસ્તુઓને કાઢી નાખો. તમને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં. વાસ્તુશાસ્ત્રમાં દિશાઓ અને વસ્તુઓની યોગ્ય ગોઠવણીનો ઊંડો પ્રભાવ પડે છે. ઘણીવાર એવું બને છે કે નોંધપાત્ર રકમ કમાયા પછી પણ તમારા ઘરમાં સમૃદ્ધિનો અનુભવ થતો નથી. જો તમને તમારા ઘરમાં સંપત્તિ અને શાંતિનો અભાવ લાગે છે, તો એવું બની શકે છે કે વાસ્તુ દોષ તમારા જીવનને અસર કરી રહ્યો હોય. તમે કદાચ સાંભળ્યું હશે કે જ્યારે સારો સમય અચાનક ખરાબમાં ફેરવાઈ જાય છે, ત્યારે તમારે સમયની તાકીદ સમજવી જોઈએ. પૈસા ઘરમાં રહેતા નથી, બિનજરૂરી ખર્ચ ચાલુ રહે છે અને પરિવારમાં તણાવપૂર્ણ વાતાવરણ રહે છે. આ બધા વાસ્તુ દોષના સંકેતો હોઈ શકે છે, પરંતુ ઘણીવાર લોકો તેમના ભાગ્યને શાપ આપે છે. વાસ્તુશાસ્ત્ર જણાવે છે કે ઘરમાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓ નકારાત્મક ઉર્જા ફેલાવીને સમસ્યાઓ ઊભી કરી શકે છે. જો તમે પણ આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો પહેલા તમારા ઘરની વસ્તુઓ પર ધ્યાન આપો. દરેક વસ્તુ સકારાત્મક અથવા નકારાત્મક ઉર્જાનું ઉત્સર્જન કરે છે. જો તમારા ઘરમાં કોઈ એવી વસ્તુ છે જે નકારાત્મક ઉર્જા ફેલાવી રહી છે, તો તે તમારા માનસિક, નાણાકીય અને શારીરિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ અને કઈ ટાળવી જોઈએ તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલીક વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે અને જીવનને મુશ્કેલ બનાવે છે. આ વિડિયોમાં અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવીશું જેના પર તમે પહેલા ધ્યાન આપ્યું ન હોય. તો આ વિડિયોમાં ધ્યાન આપવા વિનંતી છે. પરંતુ તે પહેલા પ્રિય મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ. તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય. અને હા મિત્રો, વિડિયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે. અને હા પ્રિય મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં. મિત્રો, જુઓ, વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ, તે અમારું કામ છે. હવે તમે માનો કે ના માનો, તે તમારી ઈચ્છા છે. પણ મિત્રો, હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો, તો તમારી નૈયા પાર થઈ જશે. આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. બાકી તમારી ઈચ્છા છે. તમે પોતે ખૂબ સમજદાર છો. તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વાતું કર્યા વિના આ વિડિયો શરૂ કરીએ. નંબર 1, દેવતાઓની મૂર્તિઓ અથવા ચિત્રો. જો તમારા ઘરમાં દેવતાઓની જૂની, ફાટેલી અથવા તૂટેલી મૂર્તિઓ છે, તો તે આર્થિક અને માનસિક તકલીફ આપી શકે છે. આ વસ્તુઓ ઘરમાં ન રાખો. તેમને પવિત્ર નદીમાં વિસર્જિત કરો. ઉપરાંત, તમારા ઘરને દેવતાઓના ચિત્રોથી સજાવવાનું ટાળો, તે યોગ્ય માનવામાં આવતું નથી. નંબર 2, પક્ષીઓ અને પ્રાણીઓના ચિત્રો. તમારા ઘર કે ઓફિસમાં ગધેડા, ઘુવડ, ડુક્કર, ચામાચીડિયા, ગીધ અને કબૂતર જેવા પક્ષીઓ અને પ્રાણીઓના ચિત્રો ન લગાવો. આ છબીઓ હિંસક અને અશાંત વાતાવરણ બનાવી શકે છે. નંબર 3, ક્યારે કોઈનો રૂમાલ ઉધાર લેશો નહીં કે ઉપયોગ કરશો નહીં. વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવું નુકસાનકારક હોઈ શકે છે. નંબર 4, આ આદત તૂટેલી વસ્તુઓ જેવી કે વાસણો, અરીસાઓ, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, ફોટોગ્રાફ્સ, દીવા, પલંગ, ઘડિયાળ, સાવરણી, મગ અથવા ફર્નિચર નાણાકીય અને વ્યક્તિગત નુકસાન પહોંચાડી શકે છે. ઘરમાં તૂટેલી વસ્તુઓ રાખવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે. આ વસ્તુઓ તમારા ઘરની શાંતિ અને સુખને ખલેલ પહોંચાડી શકે છે. તેને તાત્કાલિક દૂર કરો. પૂજા માટે કળશ ખાલી રાખો. ઘરમાં રાખેલો કળશ હંમેશા ભરેલો હોવો જોઈએ.
તેને ગંગાજળથી ભરેલો રાખો. આ ઘરમાં સુખ અને સમૃદ્ધિ જાળવી રાખે છે અને પ્રગતિના દરવાજા ખોલે છે. નંબર 5. ઘરમાં સુશોભન વસ્તુઓ અથવા કાંટાવાળા છોડ ન રાખો. આનાથી પરિવારમાં મતભેદ અને તણાવ થઈ શકે છે. તેના બદલે સકારાત્મક ઉર્જાવાળા છોડ વાવો. દવાઓ, ટોયલેટ ક્લીનર્સ, જંતુનાશકો અને મચ્છર ભગાડનારા જેવી હાનિકારક વસ્તુઓ ઘરમાં ન મૂકો. તેમને સુરક્ષિત રીતે બોક્સમાં સંગ્રહિત કરો જેથી તેમની નકારાત્મક અસર ન પડે. નંબર 6. જો તમે ઘરમાં ક્યાંય પણ કરોળિયાના જાળા બનતા જુઓ તો તેમને તાત્કાલિક દૂર કરો. આ ફક્ત ઘરની સુંદરતાને બગાડે છે પણ નકારાત્મક ઉર્જા પણ ફેલાવે છે. પથ્થરો, બિનજરૂરી રીતે પથ્થરો, રત્નો, વીંટીઓ અથવા તાબીજ ન રાખો. આ વસ્તુઓ નકારાત્મક ઉર્જા ફેલાવી શકે છે. સોફા. નંબર 7. જો તમારા ઘરમાં કોઈ તૂટેલી ખુરશીઓ, ટેબલ અથવા સોફા હોય તો તેને તાત્કાલિક રિપેર કરાવો અથવા તેને તમારા ઘરમાંથી દૂર કરો. તે તમારી સમૃદ્ધિ અને ઘરની સજાવટ પર નકારાત્મક અસર કરી શકે છે. આ વસ્તુઓને તમારા ઘરમાંથી દૂર કરીને તમે નકારાત્મક ઉર્જા દૂર કરી શકો છો અને સુખ, સમૃદ્ધિ અને શાંતિનું વાતાવરણ બનાવી શકો છો. મિત્રો, આ આજની માહિતી હતી જે તમારા ઘરની ખુશી, શાંતિ અને સમૃદ્ધિ વધારવામાં મદદ કરી શકે છે. વાસ્તુ દોષોને દૂર કરવાના આ નાના ઉપાયો તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.